નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી હવામાન વિભાગની ચેનલમાં। મિત્રો તમે જોઈ શકો છો આવનાર સમયમાં છે મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો કે માથા ભારે વાવાઝોડાનો છે મિત્રો ખેર વર્તાણો છે। એટલે કે મિત્રો આવનાર સમયમાં છે ગુજરાતમાં છે કાળઝાળ ગરમીમાં હવે થશે રાહત એવી આંબાલાલ પટેલ દ્વારા છે મિત્રો મોટી આગાહી કરવામાં આવી છે। તેમજ આંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતની નજીક છે મિત્રો ભારે ગરમી વચ્ચે છે વરસાદ વરસવાની આશંકા છે આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। તમે અત્યારે જોઈ શકો છો કે ગુજરાતના સમગ્ર ગુજરાતની અંદર છે અત્યારે કાળઝાળ ગરમી જોવા મળે છે, પરંતુ આ ગરમી વચ્ચે છે વેરાવળ છે, મહુવા છે, ભાવનગર છે, તેમજ જૂનાગઢ છે, ઓખા છે વગેરેમાં વરસાદ વરસી શકે છે। મિત્રો હજી સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો મિત્રો આપણે હવામાન વિભાગમાં જોતા સાથે ગુજરાતમાં છે મિત્રો કાળઝાળ ગરમીનો છે મિત્રો પ્રકોપ છે તે જોવા મળ્યો છે। એ પહેલાં મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। મિત્રો અંગ દજાડતી ગરમી છે ભારે કરી છે મિત્રો, એવી તમે જોઈ શકો છો દ્રશ્યની અંદર કે લોકો છે મિત્રો છે લોકો શરીર ઉપર માસ્ક પહેરીને તેમજ માથે ટોપી પહેરીને લોકો નીકળી રહ્યા છે, કારણ કે અત્યારે જે કાળઝાળ ગરમી છે એનો પ્રકોપ છે તે ખૂબ જ વધી રહ્યો છે। જી હા મિત્રો, આવનાર સમયમાં છે મિત્રો આનાથી પણ વધારે છે ગરમી થશે એવી આશંકા છે પણ આંબાલાલ પટેલ દ્વારા કરી છે, પરંતુ ગરમીમાં રાહત મળી શકે એવા મિત્રો મોટા સમાચાર મળ્યા છે, કારણ કે ગુજરાતની નજીક જ છે મિત્રો તમે જોઈ શકો છો એમ કે વાવાઝોડુંનો છે આવવાની છે આશંકા આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। અને ગુજરાતમાં છે મિત્રો અતિથી અતિ ભારે વરસાદ છે એની વરસવાની પણ આશંકા આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। તેમજ ગુજરાતના જે નજીકના એટલે કે ગુજરાતના જે દરિયા કિનારાના વિસ્તારો છે એને ખાસ કરીને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તેમજ જે લોકો દરિયા કિનારેમાં જે લોકો રહે છે તેણે પણ ખસેડી અને દૂર કરી દેવા પણ ગુજરાત સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે। આ વરસાદ એટલો મિત્રો વધારે રહેશે કે આ મિત્રો છે એ વરસાદની સાથે મિત્રો કરા પણ કરી શકે છે એવી આંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। મિત્રો તમે દ્રશ્યની અંદર અત્યારે જોઈ શકો છો કે ગુજરાતની નજીક જ છે મિત્રો કઈ રીતે વાવાઝોડું છે તે ચક્રવાત મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે, અને આ મિત્રો ચક્રવાત છે ધીરે ધીરે આગળ વધશે અને ગુજરાતના કેટલાક ગામડા છે તેની અંદર પ્રવેશ કરશે, અને મિત્રો આવી છે સમસ્યાનું સર્જન થઈ શકે છે। જી હા મિત્રો, ગુજરાતના જે દરિયા કિનારો છે ત્યાંથી લોકોને છે ખાસ કરીને સ્થળાંતર કરી દેવામાં આવે છે અને તેને સુરક્ષિત સ્થળે છે તે મૂકી દેવામાં આવે છે। અને ગુજરાત સરકાર દ્વારા જે લોકો દરિયા કિનારે રહે છે તેને ખાસ સાવચેતી અથવા સૂચના આપી દેવામાં આવી છે કે આવા દરિયાના લોકો છે તે દરિયો ખેડવા ન જાય, કારણ કે જો દરિયો ખેડવા જશે તો તે મુશ્કેલીમાં મુકાઈ શકે છે એવી પણ સમસ્યા થઈ શકે છે। આથી છે સરકારે છે તે દરિયા કિનારા વિસ્તારોમાં એનડીઆરએફની ટીમ પણ મૂકી દેવામાં આવી છે મિત્રો। તેમજ છે ગુજરાતમાં છે અતિ ભારે પવનો ફેંકાઈ શકે છે। આ પવનો છે મિત્રો એની ગતિ છે લગભગ આશરે 80 થી મિત્રો 100 કિમીની ગતિ હોઈ શકે છે એવી આશંકા આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। અને મિત્રો આવનાર સમયમાં છે આ લગભગ તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે આવી સુનામી પણ છે આવી શકે છે। અને મિત્રો આવનાર સમયમાં એટલે કે 3 થી 4 દિવસની છે ભારેથી ભારે છે મિત્રો આગાહી કરવામાં આવી છે, એટલે કે તારીખ 16 થી અને તારીખ 20 ની અંદર છે મિત્રો મોટી આગાહી કરવામાં આવી છે કે જેની અંદર છે મિત્રો ભારેથી ભારે છે માવઠું થઈ શકે છે, અને એની વચ્ચે છે મિત્રો ભારે ગરમીની વચ્ચે માવઠું છે એક સારા સમાચાર છે કહી શકાય છે, કારણ કે ગરમીમાંથી છે એ સારે ઠંડકનો અનુભવ થઈ શકે છે। પરંતુ મિત્રો ખેડૂત મિત્રો માટે છે આ સમાચાર મોટા સમાચાર છે, કારણ કે ખેડૂત મિત્રોને અત્યારે પાક છે અત્યારે લણણીનો સમય છે અને એના માટે છે મિત્રો વરસાદ વરસી શકે છે તો ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે છે, અને આ માટે સરકાર દ્વારા છે એમને કેટલીક ખાસ પ્રકારની સૂચના અથવા તેની સહાય પણ છે પૂરી કરવામાં આવશે। આ સમયે માછીમારોને દરિયે ન જવા પણ એ બાબતે પણ ખાસ સૂચના આપી દેવામાં આવી છે। તેમજ વાવાઝોડું છે મિત્રો એ આવવાની છે આંબાલાલ પટેલ દ્વારા છે મિત્રો મોટી છે મિત્રો આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં છે વાવાઝોડું આશરે લગભગ છે 18 તારીખે ટકરાશે અને ગુજરાતમાં અતિ ભારે સંક્રમણ છે વધશે, અને ગુજરાતમાં લગભગ છે મધ્યમાં થઈ એટલે કે મિત્રો આપણે વાત કરીએ તો જે દરિયા કિનારાના વિસ્તારો છે પોરબંદર છે, જામનગર છે, જૂનાગઢ છે, તેમજ ભાવનગર છે, તેમજ ગુજરાતની મધ્યમાંથી પસાર થશે એટલે કે રાજકોટ છે, અમદાવાદ છે, અને તળ ગુજરાતમાં પણ આનો છે મિત્રો એ સૌથી વધારે છે એનો પ્રભાવ જોવા મળશે। તળ ગુજરાતની મિત્રો વાત કરીએ તો બનાસકાંઠા છે, મહેસાણા છે, ખેડા છે, આણંદ છે એવા વિસ્તારોને પણ ભારે નુકસાન થઈ શકે છે। અને દક્ષિણના રાજ્યની વાત કરીએ દક્ષિણના જિલ્લાઓની વાત કરીએ તો મિત્રો એની અંદર સુરત છે, નર્મદા છે, તાપી છે વગેરેમાં છે ભારે તબાહી મચાવશે એવું મોટાથી મોટું વાવાઝોડું છે એ આંબાલાલ પટેલ દ્વારા છે મિત્રો ખાસ કરીને એની આગાહી કરવામાં આવી છે। અને મિત્રો આવા સમય છે તમારા ઘરમાં છે તમારે સાવચેત અને સુરક્ષિત રહેવું જોઈએ, તમારે પોતાના ઘરની બહાર છે મિત્રો ન જવું જોઈએ। મિત્રો હજી સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે મિત્રો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, અને મિત્રો જો તમે બેલ આઇકન હજી સુધી ન દબાવો તો બેલ આઇકન દબાવો કે જેથી હવામાન વિભાગનો વિડીયો છે મિત્રો સૌથી પહેલાં તમને મળે।